Hello, good morning everyone. Standard 8, chapter number 7, subject science. વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ, કન્ઝર્વેશન ઓફ પ્લાન્ટ એન્ડ એનિમલ્સ. જોઈએ આપણે પાઠ આગળ વિગતવાર. આપણે જોયું કે ધોરણ 7માં બુજો તેમજ પહેલીએ પ્રોફેસર અહેમદ તેમજ ટીબુ સાથે જંગલનું ભ્રમણ કર્યું. તેના સહાધ્યાયીઓ સાથે તેમના અનુભવો વહેંચવા ખૂબ જ તે ઉત્સુક હતા. વર્ગમાં બીજા વિદ્યાર્થીઓ પણ પોતપોતાના અનુભવ બતાવવા અત્યંત ઉત્સુક હતા. તમે પણ ક્યાંક જાઓ તો અનુભવ બતાવો ને બધાને. હું પહેલાં કહી દઉં. કારણ કે તેમાંથી કેટલાક ભરતપુર જે પક્ષી અભયારણ્ય આવેલું છે ત્યાં ભ્રમણ કરવા એટલે કે ફરવા ગયા હતા. કેટલાક કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જે ગેંડાનું છે, લોકચાવ વાઇલ્ડ લાઇફ અભયારણ્ય, તો કેટલાક ગેટ નિકોબાર બાયોસ્ફિયર રિઝર્વ, વાઘ સંરક્ષિત વિસ્તાર વગેરે વિશે સાંભળ્યું હતું. આવું બધું બધાએ સાંભળ્યું હતું આડાવડું રાષ્ટ્રીય ઉદ્યાનો વિશે. તો આ રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્યજીવ અભયારણ્ય, જૈવ આરક્ષિત ક્ષેત્રો બનાવવાનો ઉદ્દેશ્ય શું છે? શા માટે આ બધું બનાવવામાં આવે છે? વન્યજીવોને બચાવવા માટે, એનો પ્રાણીઓને બચાવવા માટે, પ્રાણીઓની જે આપણે જંગલો છે તો જંગલોની અંદર પ્રાણીઓ હોય તો જંગલ શોભે જ. પક્ષીઓ વગર, પ્રાણીઓ વગર જંગલ શોભે નહીં. આપણી એ રાષ્ટ્રીય ઓળખ છે. પ્રાણીઓ છે, પક્ષીઓ છે, તો એને બચાવવા માટે, એનો વિકાસ કરવા માટે રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્યજીવ અભયારણ્ય, જૈવ આરક્ષિત ક્ષેત્રો બનાવવામાં આવે છે. સમજાયું? ઓકે. જોઈએ હવે આગળ વન નાબૂદી અને તેના કારણો. વન નાબૂદી અને તેના કારણો. આપણી પૃથ્વી પર વિવિધ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ જોવા મળે છે. તે માનવજાતિને ટકી રહેવા માટે તેમજ સારી રીતે રહેવા માટે ખૂબ જ આવશ્યક છે. આજે આ સજીવોના અસ્તિત્વ માટે વન નાબૂદી એક મોટો ખતરો બની ગયો છે. વન નાબૂદીનો અર્થ એ છે કે વનનો નાશ કરીને પ્રાપ્ત જમીનનો અન્ય કાર્યો માટે ઉપયોગ કરવો. વનમાં વૃક્ષોની કાપણી આ ઉદ્દેશ્યથી કરવામાં આવે છે, જેમાં ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવી, ઘર તેમજ કારખાનાઓનું નિર્માણ કરવું, લાકડાઓનો ફર્નિચર બનાવવા માટે, બળતણ માટે ઉપયોગ કરવો, દાવાનળ તેમજ ભયંકર દુષ્કાળ પણ કેટલાક કુદરતી વન નાબૂદીના કારણો છે. જોઈએ એમાં એક્ટિવિટીઝ 1. તમારી યાદીમાં વન નાબૂદીના અન્ય કારણોને નોંધો. કુદરતી તેમજ માનવ સર્જિતમાં વર્ગીકૃત કરો. પહેલી, વન નાબૂદીના પરિણામો. પહેલી તેમજ બુજોને વન નાબૂદીના પરિણામો વિશે અભ્યાસ કરવાની ઈચ્છા છે, તો આપણે જોશું વિગતવાર. પહેલી અને બુજોએ વન નાબૂદીના કારણોના પરિણામોને યાદ કરવાનો પ્રયાસ કર્યો. તેમણે યાદ કર્યું કે વન નાબૂદીથી પૃથ્વી પર તાપમાન તેમજ પ્રદૂષણના સ્તરમાં વધારો થાય છે. તેનાથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં વધારો થાય છે. ભૂમિય જળનો ઘટાડો થાય છે. તેનાથી ખ્યાલ આવે છે કે વન નાબૂદીથી પ્રાકૃતિક સંતુલન પણ એના પર પ્રભાવ પડે છે. પ્રોફેસર અહેમદે બતાવ્યું
કે જો વૃક્ષોની આ પ્રકારે કાપણી ચાલતી રહી તો વરસાદ તેમજ ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થશે. તેનાથી વધુ પ્રમાણમાં પૂર તેમજ દુષ્કાળ જેવી કુદરતી આફતોની સંભાવના વધી જાય છે. પૂર પણ આવી શકે છે અને કુદરતી આફતો પણ આવી શકે છે, દુષ્કાળ પણ પડી શકે છે. પહેલે અને બુજોને આ જાણવા પડ્યું. બુજો કહે છે વન નાબૂદીથી એક બાજુ વરસાદમાં ઘટાડો થાય છે તો બીજી બાજુ પૂર આવે છે. કઈ રીતે આ સંભવ બને છે? યાદ કરો કે વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે છે. ઓછા વૃક્ષોનો અર્થ એ છે કે કાર્બન ડાયોક્સાઇડના ઉપયોગમાં ઘટાડો થવો, જેનાથી વાતાવરણમાં તેની માત્રા વધી જાય છે. જુઓ, હવે જંગલ ઓછું હોય, જંગલો આપણે કાપી નાખીએ, વૃક્ષો ઓછા કરીએ તો વાતાવરણમાં આપણે બધા તો કાર્બન ડાયોક્સાઇડ છોડીએ છીએ. સાથે વાહનો છે, એસી છે, આપણને ફેસિલિટી આપવાવાળી કોઈ પણ વસ્તુ છે ને બધી જ કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. લાઇટ ચાલુ હોય, પંખા ચાલુ હોય, એસી ચાલુ હોય, કુલર ચાલુ હોય, બધું જ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે. ઘરની અંદર સામાન્ય લેમ્પ ચાલુ હોય ને તો પણ એ કાર્બન ડાયોક્સાઇડ વાળું વાયુ છોડે છે કાયમી માટે. ફ્રીજ ચાલુ હોય, મિક્સર ચાલુ કરીએ છીએ, એ સિવાય વાહનો ચાલુ કરીએ છીએ તો એ બધો ધુમાડો જે નીકળે, કારખાનાઓ છે, ફેક્ટરીઓ છે, આ બધું જે છે એ વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે, જેથી કરીને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય છે. પણ વનસ્પતિ એને ખોરાક તરીકે ગ્રહણ કરે છે, એટલે કે વાતાવરણમાંથી એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈ લે છે અને આપણને પાછો ઓક્સિજન આપે છે. હવે વિચાર કરો, જો જંગલો ઓછા થઈ જાય, વૃક્ષો ઓછા થઈ જાય તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ તો વાતાવરણમાં વધી જાય. વૃક્ષો હોય તો એનો ખોરાક તરીકે ઉપયોગ કરે ને, નહીતર કેવી રીતે કરે? કારણ કે કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લે છે, એટલે તેની માત્રામાં વધારાના પરિણામે ગ્લોબલ વોર્મિંગ થાય છે. પૃથ્વીના તાપમાનમાં વધારાથી જલચક્રનું સંતુલન ખોરવાઈ જાય છે અને વરસાદમાં ઘટાડો થાય છે, જેના કારણે દુષ્કાળ આવે છે. અને આ એનું ચક્ર છે. વાતાવરણમાંથી વાયુ જાય પાણીમાં, પાણીમાંથી વળી પાછું આકાશમાં આવે, વરસાદ થાય અને આ એનું પરિણામ છે. અને એમાં ઘટાડો થઈ જાય વરસાદમાં અને જેને કારણે દુષ્કાળ થાય છે. ભૂમિના ગુણધર્મોના પરિવર્તનનું મુખ્ય કારણ વન નાબૂદી છે. કોઈપણ ક્ષેત્રમાં ભૂમિના ભૌતિક ગુણધર્મો પર વનસ્પતિ ઉછેર, વૃક્ષોની અસર પડે છે. ધોરણ 7ને યાદ કરો કે ભૂમિ પર વૃક્ષોની માત્રા ઘટવાના કારણે ભૂમિનું ધોવાણ વધે છે. ભૂમિનું ઉપરનું સ્તર દૂર કરવાથી નીચેના સખત પથ્થરોના સ્તરો દેખાય છે. જુઓ, તમે આ જોયું હશે કે બહાર જતા હોય ને રસ્તામાં તો તમને આ પડ જોવા મળે, જુદા જુદા જમીનના પડ, ઉપર કાળી જમીન, ભૂખરી જમીન, પીળી જમીન, આવું બધું જોવા મળે. જેનાથી ભૂમિના સેન્દ્રિય પદાર્થો, સડતા કાર્બનિક પદાર્થો, હ્યુમસનો ઘટાડો થાય છે. જેમાં સેન્દ્રિય પદાર્થો, જેમાં પોષક તત્વો છે, આપણી ભાષામાં કહીએ તો એ આ ભૂમિના સ્તરો બતાવ્યા છે. જુઓ, જુદા જુદા હોય છે, એમાં ઘટાડો થાય છે. ધીમે ધીમે ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાઈ જાય છે, જેને રણ નિર્માણ કહેવામાં આવે છે. વન નાબૂદીના કારણે ભૂમિની જળ સંગ્રહ ક્ષમતામાં પણ ઘટાડો થાય છે. વન હોય તો જ એ પાણી સંગ્રહી શકે છે, રણ તો કંઈ સંગ્રહી શકતું નથી, રડીને જતું રહે. ભૂમિની ઉપરના પડની મારફતે નીચેના સ્તરોમાં પાણી પ્રવેશવાની ક્રિયામાં અસર ઊભી થાય છે, જેના પરિણામ સ્વરૂપે પૂર આવે છે. ભૂમિના અન્ય ગુણધર્મો જેવા કે પોષક તત્વો, બંધારણ વગેરે પર વન નાબૂદીની અસર થાય છે. આપણે ધોરણ 7માં અભ્યાસ કર્યો કે વનમાંથી આપણને અનેક ઉત્પાદનો પ્રાપ્ત થાય છે. તે ઉત્પાદનોની યાદી બનાવો. જો આપણે વૃક્ષોને કાપતા રહીશું તો શું આ ઉત્પાદનોની તંગીનો પણ સામનો કરવો પડશે? આપણને જે જંગલમાંથી મળે છે એ શું આપણને કાયમી મળતું રહેશે? એની એક યાદી બનાવો. આપણને જંગલો શું શું આપે છે, બરોબર? આ સાથે આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.
ઓકે, વિડીયો જોઈ લેજો, ન સમજાય તો ફરીવાર. ધન્યવાદ.